યોગ દિવસ આવે છે હવે, અને ઘણી વાતો તમે જોઈ છે, પણ ભારતીય સંસ્કૃતિમાં જ્યારે યોગની વાત આવશે ત્યારે મહર્ષિ પતંજલિને પહેલાં યાદ કરવા પડે. પતંજલિ યોગ દર્શન જે છે ને, આમ સાયન્ટિફિક એપ્રોચ, આખો લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરી આવો. વૈજ્ઞાનિકો એમ ન કહે કે આમ શ્રદ્ધા રાખો તો આમ થાય છે. વિજ્ઞાનમાં ને ધર્મમાં ફેર એટલો છે કે વિજ્ઞાનમાં શંકા એનું ઉદ્ભવ સ્થાન છે, અને ધર્મમાં શ્રદ્ધા એ પાયાની વાત છે. જો આ જીવન રહ્યું ને એને ગતિ વિજ્ઞાન આપે છે. આ વાહનો બેને એવા જુદા જુદા જો બધા, પણ એને દિશા ધર્મ આપે છે. અને ધર્મનો પાયો ચારિત્ર છે, અને ચારિત્રનો પાયો સત્ય છે. અને સત્ય એટલે જે છે તે જોવું, એનું નામ સત્ય. અને જે છે એ નથી દેખાતું ભાઈ. આ જોવાની અમને જંક ફૂડમાં આનંદ દેખાય. આમને ગુટકાઓ જેને મોતના તોરણ બાંધ્યા હોય ને જેમ પોંખવા માટે. અમારો ગામમાં જાદવજી મિત્ર 50 બીડી રોજની પી જાય. બોલો, મેં કીધું લા તમાકુ ધીમું ઝેર છે, તો કે મારે ક્યાં ઉતાવળ છે. અને હરવાળે કેન્સર થયું, શ્વાસ નળીનું, શ્વાસ લઈ શકે નહીં, મુશ્કેલી થઈ. ડૉક્ટર મનોજ મહેતા છે, કેન્સરના સર્જન, એને ટ્રોક્યોસ્ટોમી કરીને અહીંથી ઓપન કરી દીધું આમ. એટલે અહીંથી શ્વાસોશ્વાસ શરૂ થયો, અને 8-10 દી રાખ્યો ને એમાં રૂજ આવી ગઈ. એક દી ડાક્ટર અમે કોઈ નહોતા મારે બીડી હળગાવીને અહીં ટેકવી. બોલો, ધુમાડો અંદર જાય, બહાર નીકળે, અને પાછો કે ધ્યાન રાખજો, ડાક્ટર આવે તો મને કહેજો. ચેતતા સદાય સુખી. એટલે આ ચેત્યા હોત તો આ દવાખાને ન હોય. એટલે મહર્ષિ અરવિંદ કહેતા હો કે ચિંતા એ આપણી અજ્ઞાનતાની કુદરતે કરેલી શિક્ષા છે. અને પતંજલિ યોગ દર્શન છે ને, એ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ, આ સ્ટેપ, અને આ સ્ટેપ કરો એટલે આમ જ થાય એમ. એટલો સાયન્ટિફિક એપ્રોચ છે આખો એનો. અને એને ઈશ્વરનો ઉલ્લેખ એકવાર કર્યો છે એમાંની, એ પરમ સત્યને પહોંચવાના સાધન તરીકે. તમે વિશ્વાસ રાખો એ મહત્ત્વનું છે. બસ્તરમાં એક સંત રહેતા, એ આમ દવાનો એવી ઔષધિઓના જાણકાર હતા. એક આદિવાસી આવ્યો, હાવ અભણ, અજ્ઞાન, ટીબીનો દર્દી હતો. બોલો, એ સંતને કે મને કંઈક દવા આપો. કાંઈ સાધન જ નહીં ને કેના ઉપર લખી દઉં. ઈંટનો એક ટુકડો હતો ને એના માટે એને લખી દીધું કે ભાઈ આ દવાવાળાની દુકાનેથી લઈને લઈ જ લઈ. હવે ઓલો કાંઈ સમજ્યો કે ન સમજ્યો, પણ એ એટલું સમજ્યો કે આ દવા આપી સંતે. ઈંટનો કચકો ઘસી ઘસીને મંડ્યો પીવા, સવાર બપોર સાંજ, અને હાજો થઈ ગયો. બોલો, એ પાછો આવ્યો સંતને કે બસ એ મંત્ર લખી દો જે આપે લખી દીધો હતો. સંત સમજી ગયા, કામ જે કર્યું છે આના વિશ્વાસે કર્યું. અત્યારે પ્રયોગો થયા છે, પ્લેસબો જે આવે છે ને, આ ખોટી દવા, એનું નામ તો એ નકલી દવા. પણ એક ક્વિનાઇનનો ડોઝ આપવામાં આવ્યો એક દર્દીને, એકને ખાલી પાણી આપવામાં આવ્યું. કીધું નહીં બેમાંથી એકય. પણ ડૉક્ટરને નવાઈ વચ્ચે બેની અસર સરખી થઈ. બોલો, અમારે ગામડામાં દર્દી આવે ને તો ડાક્ટર થર્મોમીટર મોંમાં મૂકે, એટલે ખરેખર તાવ માંડે ઉતરવા. એને એમ થાય કે ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. એટલે ભગવાન બુદ્ધે જે વ્યાખ્યા આપી છે ને જ્ઞાનની, જેનાથી કામ ચાલે એનું નામ જ્ઞાન. જ્ઞાન એટલે સત્ય નહીં હો, ઘરફોડી કરવાના એનું જ્ઞાન હોય, અને એ સત્ય નથી. પણ જેનાથી કામ ચાલે એનું નામ જ્ઞાન છે. તો તમે સવારનો પહોર હોય ને, આમ ઉષાનો લાલ રંગો પસરાઈ ગયેલા ને સૂર્યોદય થતો હોય ને, મગ્ન થઈ જાવ એ જોવામાં. ઘણી વાર જતા બાલકૃષ્ણ સ્વામીને કહું, જોકે મયુરભાઈ સાહેબે વાત કરી, બાલકૃષ્ણ સ્વામીનો સમય લીધો, તારીખ નક્કી થઈ, એટલે તે દી નક્કી થઈ ગયું ને મેં કહી દઉં કે ભાઈ હું આવી જઈશ અહીં.
એટલે પૂજ્ય નારાયણ સ્વામીના ભજન સાંભળવા જઈએ અમે 10 વાગે જઈને રાવટીમાં બેસી જઈને પછી ભજનો શરૂ થાય ભાઈ. તો સવારના 6 વાગે ભૈરવીના સૂરો શરૂ થાય. નૈના મત વાલે हैं बालक मुगर वाले हैं सूरत प्यारी प्यारी है नाम बनवारी है वही मेरा श्याम है वही मेरा श्याम वही ઘનશ્યામ. પણ નારાયણ સ્વામીની આંખમાંથી આંખોની ધારા થતી હોય, સાંભળનારા એટલી જ ઓલી તલીનતાથી રોતા હોય, તમે સ્થળને સમયને સ્વયંને ભૂલી જાઓ. આવી ક્ષણો સાહજિક રીતે જીવનમાં આવે ને તો આનું નામ ધ્યાન છે, આનું નામ યોગ છે. ઇટ ઇઝ કોલ્ડ મેડિટેશન. અને ખડખડાટ હસો. મથુરની મહેમાન આવ્યા ને દીકરા દામોદરને કીધું કે દામોદરને કે મહેમાન હાટું કંઈક લઈ આવે. ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન થયા રવાના. પછી કે બાપા મહેમાન શું આવ્યા હતા? કે તારો હક પણ જોવા આવ્યા. પછી એ મહેમાન ગોતવા નીકળ્યું. સોહરાબ દલાલ ટાઇલ્સ વર્ક સ્થાનમાં 1913માં શરૂ થયું. અહીં 100 વર્ષ પૂરા થયા અમારા થાનને. સિરેમિક ઉદ્યોગની શરૂઆત થાનથી થયું. અને જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ લેનાર પહેલા વિદ્યાર્થી મારા પિતા હતા. એટલે પારસી સજ્જન એને થાન લઈ આવ્યા અને અમારો પરિવાર થાનમાં વસ્યો. 500 માણસનું ગામ છે. મારા પિતાએ થાન આવીને લગ્ન કર્યા. એટલે અમારો પરિવાર આ રીતે, નકર કચ્છમાંથી મુંબઈ, મુંબઈથી થાન. એમ એ 14 થી 34 સુધી પોટ્રી હાલી સોહરાબ દલાલ ટાઇલ્સ વર્ક. પછી પરશુરામ શેઠે ખરીદી અને 34 થી 94 સુધી પરશુરામ બળવંત ગણફુલે એના માલિક હતા. તમને આ વૃદ્ધોને ખબર છે, એક જમાનો એવો એવો તો ખાંડ નહોતી મળતી અને હારા ગોળની ચા પીતા. અમે પીધેલી છે એમ. એટલે પરશુરામ શેઠને ડાયાબિટીસ હતું. એટલે મજૂર છે ને એની બુદ્ધિ પ્રમાણે ભેગા થઈને ચર્ચા કરે કે આ શેઠને છે શું? ઓલા કે ડાયાબિટીસ. પણ ડાયાબિટીસ એટલે શું? તો કે મધુ પ્રમેય. વળી કોઈક સુપરવાઇઝર હોય કે મધુ પ્રમેય. પણ એમાં થાય શું? તો કે પેશાબમાં ખાંડ જાય. એટલે મજૂર નિહાકા નાખીને કે પૈસાવાળાને પેશાબમાં જાય છે ને આપણે ચામાંય નથી મળતી. સત્ય ઘટના બની ગઈ. એટલે એને વૈભવની ચરમસીમા ગણાવી. પૈસાવાળા કેવા એમ? પૈસાવાળા અને ગરીબમાં તમે જોજો, જ્ઞાની જેટલી સ્વસ્થતાથી જીવે ને એટલી જ સ્વસ્થતાથી અજ્ઞાની જીવે. બેયની સ્વસ્થતામાં કાંઈ ફેર ન હોય. માથે કેસ હાલતા હોય ને કોર્ટથી સમન્સ આવતા હોય ને તોય જુઓ આ રાજકારણીઓ જીવે છે. તો એ જ્ઞાની સ્વસ્થતાથી કેમ જીવે ખબર છે? જે સત્ય હોય એનું જ આચરણ કરે એટલે એ સ્વસ્થ હોય. અને ઓલા જેનું આચરણ કરે ને એને સત્ય માને એટલે એ સ્વસ્થ હોય. એક ભિક્ષુક હોય ને એની થાળીમાં જો રોટલી હોય ને એનામાં ઘી નહીં હોય, અને કરોડપતિની થાળીમાં રોટલીમાં ઘી ન હોય. આને ડાક્ટરે બંધ કરાવ્યું. મયુરભાઈ સૂચના આપી હોય ઘી નહીં, તેલ વાપરો નહીં. એટલે એનામાંથી એને બંધ હોય. આવડાને શું હોય? પણ પૈસાદારમાં ને ગરીબમાં ફેર એટલો છે કે પૈસાદાર એની ઈચ્છાથી બીમાર પડી શકે. સાહેબ ના પાડે તો આઈસ્ક્રીમ ખાઈ શકે ડાયાબિટીસવાળા. ઓલાને તો આઈસ્ક્રીમ ખાવા હોય તો પૈસા જ ન હોય, શું કરે? એટલે પૈસાદાર સ્વેચ્છાએ બીમાર પડી શકે. એ આઈસ્ક્રીમ ખાય પછી દવાના ડોઝ વધારે, ઇન્જેક્શન લે, ગમે. HL ત્રિવેદી સાહેબની વાત કરી. ચરાડવા ગામ સાહેબનું હો, મને એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રાઇઝ. સાહેબે અમેરિકા જવા માટે જે ટેસ્ટ આપ્યો ને એ 94% માર્કનો હજી રેકોર્ડ. પછી કેનેડામાં સૌથી વધુ ટેક્સ ભરનાર HL ત્રિવેદી હતા. ને બંગલો અહીંયા જઈ હતો ને એ સૌથી વધુ લક્ઝરિયસ 100 તો મોટા વૃક્ષો હતા.
અને એ બધી સૌથી વધુ ટેક્સ ભરનારી હતા, એટલે કેટલી કમાણી. બધું છોડીને અહીંયા આવતા રહ્યા. 31 ઓગસ્ટે સાહેબનો જન્મદિવસ, અને એમાં એ સાહેબ અહીંયા આવ્યા તેદુનો હું સંકળાયેલો છું, આટલા વર્ષ જઉં છું દર વખતે. અને તેદી સાહેબ ડોનેશન સ્વીકારે. 2,18,00,000 હમણાં છેલ્લે થયા, ગયા ઓગસ્ટે હું ગયો ત્યારે બાપુએ કથા કરી હમણાં જો 100 કરોડ માટેની. પણ H.L. ત્રિવેદી સાહેબ સંશોધન કરતા હતા કે ડાયાબિટીસ, એ સંશોધન ઓબેસિટી માટે કરતા. ડાયાબિટીસના દર્દી છે ને ઓબેસિટીવાળા તો હોય જ, એટલે ઓબેસિટી ઉપર એનું સંશોધન છે. પેટની ફેટ જે છે ને એમાંથી જ સ્ટેમ સેલ બનાવો, અને એ સ્ટેમ સેલ ઇન્જેક્ટ કરવા પેનક્રિયામાં, અને પછી પેનક્રિયા પોતે જ ઇન્સ્યુલિન બનાવતું થઈ જાય. ડાયાબિટીસ એક તો વારસાગત આવે છે, બાપ દાદાનો હોય તમને થાય, બીજું કાંઈ નથી એમાં. અને બીજું સડન આઘાત કોઈ લાગી ગયો હોય, એકદમ આઘાત કોઈ લાગે, તણાવ ભરેલા તો જીવન છે જ માણાના અત્યારે, તો પેનક્રિયા અચાનક કામ કરતું બંધ થઈ જાય. તો આવો સ્ટેમ સેલ બનાવી અને સાહેબ ઇન્જેક્ટ કરીને પાછા કામ કરતું થાય ને એવું સંશોધન કરે છો. અને આ પ્રૂવ થાય છે ને એટલે નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ થયા H.L. ત્રિવેદી સાહેબ, એક વાત. અને બીજી, ડાયાબિટીસવાળાને બહુ મૂંઝાવાની જરૂર નથી. હવે આમ થોડાક દી છે સામે, આ બધું નીકળી જવાનું. અને સાહેબના પ્રયોગો નાના બાળકો માટે શરૂ થયા છે. બહુ જ કરુણાજનક સ્થિતિ હોય. નાનું બાળક હોય, ડાયાબિટીસ હોય, એ ચોકલેટની ઈચ્છા કરે, આઈસ્ક્રીમની કરે, અને રોજ ઇન્જેક્શન. કેટલી મુસીબત તેના મા બાપને ખબર પડે કે ભાઈ આ કેમ થાય છે. એટલે એ આવું સંશોધન છે એવી મને માહિતી મળી છે, એટલે હું તમને આ માહિતી આપું છું. તે ડૉક્ટર સાહેબ બારે તો ઘણા વર્ષોના સંબંધ છે ને. મેયો ક્લિનિક છે અમેરિકાની ઉપર રોચેસ્ટર ગામમાં, એના પ્રવેશદ્વાર ઉપર સરસ વાક્ય લખ્યું છે કે જગતને ઉપયોગી હોય એવું કાંઈ પણ તમે મેળવી લ્યો, પછી તમે જંગલમાં છો ને જગત ત્યાં પહોંચી જાય. અને ડૉક્ટર મેયોના 2 દીકરા, ચાર્લ્સ મેયો અને વિલિયમ મેયો, 2 એવા ભણવામાં હોશિયાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી માસ્ટર ડિગ્રી મેળવી. ડૉક્ટરે પૂછ્યું કે હવે શું કરશો? તો કે ન્યુયોર્ક છે, હ્યુસ્ટન છે, ચાર્લ્સટન છે, શિકાગો જેવા મોટા શહેરમાં અમે દવાખાના ખોલી. આ ગામ અમારા માટે નકામું થઈ ગયું. તો એના પિતાએ ડૉક્ટર મેં એવું કીધું કે એટલું બધું ભણ્યા ગામ માટે નકામા થઈ ગયા? અરે તમે અહીં આવીને વસો, જગત અહીં આવીને ટ્રીટમેન્ટ માટે આવું છે. અને દુનિયાભરમાંથી અહીંયા ડૉક્ટરો જાય છે. સેવા કરવાનું નામ નોંધાવો ને તો અત્યારની પેરિટીએ 3 વર્ષે વારો આવે. આ હું ઉદાહરણ એટલા માટે દઉં છું કે એના બીજું અંદર દાખલ થાવ એટલે બોર્ડ આવે છે કે અહીં ફી આપવી ફરજિયાત નથી. બોલ, જગતભરમાંથી દર્દીઓ આવે, દર્દનું સારવાર કરાવે, એ હાલતા થઈ જાય, કોઈ પૂછતું નથી નામે. બોલો, અહીં કલોલમાં છે મારા મિત્ર સેવંતીલાલ, એને દાખલો હતો. એને પેનક્રિયામાં પેરિટોનિસ થઈ ગયું, એપેન્ડિક્સમાંથી દાખલ કર્યા. ઇન્ડિયન કરન્સીમાં 70,000નું બિલ આવે, પછી દવાખાનાવાળાએ એને સારવાર આપીને જવા દીધા. બોલો, એ મને કે કોઈએ નામ નથી પૂછ્યું. ઘણીવાર છે ને આપણે સમજ્યા કર્યા વગર ટીકા જ મંડી છે કરવા, પણ આવું સારું હોય છે ખરું. તો આ બાબત સાહેબ અંગેની થઈ. બીજું કે ધ્યાન તો આપણે રાખવાનું. આ પગની વાત આવી. શરીર માધ્યમ ખલું સર્વ સાધનમ. રાજકુમાર સિદ્ધાર્થે ગ્રહ ત્યાગ કર્યો. કપિલ વસ્તુ નગરી, રાજપાટ, સત્તા, સંપત્તિ, વૈભવ છોડીને નીકળી ગયા. 6 વર્ષ મનોમંથન હાલ્યું. એમ નથી જ્ઞાન મળી જાત. પછી છેલ્લે આવ્યું દેહ દમન. બધાએ સત્યને જાણવા માટે અનુભવ સિવાય બીજું કોઈ સાધન નથી. એટલો દેહ દમન કર્યું. એક અનાજનો દાણો લઈને ઉપવાસ કરતા. એટલું બધું શરીર ક્ષીણ થઈ ગયું. નિરંજના નદીમાં નાવા પડ્યા ને એની મેળે બહાર ન નીકળી.
એક ઝાડનું માંડ મૂળિયું જોડ્યું ને પકડીને બહાર આવ્યા ત્યારે એને પહેલો વિચાર એ આવ્યો કે આ નદી નથી તરી કાઢી તો ભવસાગર ક્યાંથી તરી શકાય. અને એમાં સુજાતા નામની ભરવાડને એને કીધું કે ખીર ખાઈ લ્યો ને કે દેહ નહીં ટકે, એટલે એને ખીર ખાધી. બધા કે યોગ ભ્રષ્ટ થઈ ગયા ને એનો સાથ છોડીને વહી ગયા લોકો. પછી પૂર્ણિમાની રાત્રે બેઠા, કોઈ અપેક્ષા જ ન રહી, મોક્ષ નહીં, મુક્તિ નહીં, નિર્વાણ નહીં, કાંઈ નહીં. તમામે તમામ વિકારો ચિત્તના સમી ગયા ને વાદળા વગરનું આકાશ હોય ને એવું ચિત્ત થઈ ગયું. અને પછી એટલી બધી પ્રસન્નતા એને આવી હતી. એને એમ થઈ ગયું બુદ્ધને કે આ હું જેના સંશોધન કરું એ તો અવસ્થા નથી. એટલે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી એને બોધિ વૃક્ષ નીચે જ્ઞાન થયું. એ જ્ઞાનમાં 4 સત્યો જે સોચ્યા ને એમાં પહેલું આર્ય સત્ય, આટલા દુઃખો જન્મ હારે સંકળાયેલા છે. તમારો જન્મ થાય ત્યાંથી દુઃખ શરૂ. જન્મ, જરા, વ્યાધિ, પ્રિયનો વિયોગ અને અપ્રિયનો યોગ. બોલ, જન્મ જ એક દુઃખનું કારણ છે. એ કાળ કોટડીમાં રહ્યા ને અંધકારમાં ઊંધે માથે હારું સ્મૃતિ નથી, બાકી દુઃખદ અવસ્થા હતી. પછી કોઈ એમ ન કહીએ કે હવે હું માંદો નહીં પડું. અમારા વૃદ્ધો બેઠા બેઠા ચર્ચા શું કરે ખબર છે? મારું મરવા માથેથી મન ઉઠી ગયું છે. હા, તો જમ આવે તો કહેજો કે હમણાં નવરાશ નથી. તો વૃદ્ધા કોઈ એમ ન કહે કે જો હવે હું માંદો નહીં પડું કોઈ દી. કારણ જાત જાતના દર્દો એટલા બધા છે કે આપણને એમ થાય કે આ દર્દોમાં જ જીવી છે. એટલે બહુ એની ચિંતા ન કરવી. આપણા માટે ચિંતા કરનારા ડૉક્ટર સાહેબો જેવા છે પરોપકારી, એટલે વાંધો નથી. કેમ આપણે કરવાનું એમ. એ કે આ ન ખાવું ન ખાવું. અડધો કેળું ખાધું પણ મોટું ક્યાં પસંદ નથી થતું. સાહેબ ભલે ને એક કેરી કે આવી લોંઠકી ન લઈ, મોટામાં મોટી સાઈઝની. અમારે રવજી ભગત ત્યાં ગયા હરિદ્વાર, એ ગંગા સ્નાન કર્યું, હરકી પેઢીમાં સ્નાન બાન કરીને દર્શન કર્યા ને પછી કે કાંઈક નિયમ લઈ 1000 માળા કે રોજ ફેરવીશ એવું નિયમ લઈને આવ્યા. બોલો, અહીં વહેંચી કરી ત્યાં ખબર પડી કે થાય નહીં આ ધંધો કોઈ દી. 1000 માળા ફેરવી એટલે પણ માણાની બુદ્ધિ છે ને એ કે નિયમ તો માળા ફેરવવાનું લીધું છે ને, આમ સુદર્શન ચક્કર ઘોડે ફેરવે. એ આવીને એવી જવા દે, આમ 1000 પૂરી. બોલો, મહારાજ સાહેબ રવિચંદ અમારા શેઠ હતા, રવિચંદ શેઠ, એણે મહારાજ સાહેબ પ્રતિજ્ઞા લીધી કે 1 બીડી પીસ રોજની. અમારા ગામમાં ભીખાલાલ બીડી બનાવતા, આવડી બીડી બનાવે, થોડી થોડી પીને ઓલવી નાખે. ભાઈ વળી પીવે ને ઓલવી નાખે. એક બંધાણી હતો ને, ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર કે બીડી છોડી દો સાહેબ, કે એવું તો નહીં થાય ને, આટલા વર્ષનું બંધાણ. તો કે એમ કરો, જેમાં પછી જ પીવી. 7-8 દી પછી આવ્યો દર્દી. કેમ કાંઈ તકલીફ તો નથી ને? અરે સાહેબ તકલીફનો પાર નથી. કાં શું થયું? 8-10 વાર ખાવું પડે કે. ખાધા પછી કે વાર પીવાની કીધી હતી, તે આ પહેલું ભાણું પાડે ને પછી બીડી પીવે. તો એટલે આવા ફેરફાર કરીએ કે પેશન્ટ એની રીતે, પણ એની અસર જે થવાની છે ને એ તો થવાની છે. એટલે તમે જેટલા સંયમમાં રહીને જીવન જીવો તો કોઈ વાંધો જ નથી. અને જન્મ, જરા, વ્યાધિ, પ્રિયનો વિયોગ થાય. દીકરીને કેવી લાડકોટથી ઉછેરીને મોટી કરી હોય, પણ એને વિદાય કરવાનો સમય આવે. બોલો, જાન ગઈ મારો જાન લઈને સૂનો માંડવડો, એ કાળિયા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. અને ઘણીક વાર તો સ્વજનોને નથી વિદાય આપવી પડતી. અને દીઠે ડોળે ન ગમતા હોય ને એનો સંગ કરવો પડે. અપ્રિયનો યોગ થાય. આ દર્દ કોને ગમે છે? બોલો, તો એ થયો સંગ બહુ. તો અપ્રિયનો યોગ થાય. તમે ઓફિસમાં જેની અરે વાંધા હોય એની અરે જ કામ કરવાનું આવે. અને છેલ્લે આ બધા સંતાપો
મરણમાં વિરામ પામે. એટલે બુદ્ધે આ પહેલું આર્ય સત્ય શોધી કાઢ્યું કે આટલા છે ને જીવન હારે જડાઈને આવેલા દુઃખો છે, અનિવાર્ય દુઃખો, એને નિવારી ન શકાય. તમે સંયમ નિયમ પ્રમાણે જીવન જીવો, સાત્વિક જીવન જીવો તો વૃદ્ધાવસ્થાને પાછી ઠેલી શકો. અને એના માટે આપણે દેશી શબ્દ છે અવસ્થા આંબી ગઈ. આપણે કહીને અવસ્થા આંબી ગઈ. હવે એનો અર્થ એવો કે તમે ગતિમાં હોય ને વાહે અવસ્થા ગતિમાં હોય. તમારી ગતિ ધીમી પડશે ને તો આંબી જાય છે. એટલે ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇટ્ઝર કહેતા કે વણથંભી સક્રિયતા અને હળવી રમૂજ વૃત્તિ એમાં જીવનની સાર્થકતા છે. એટલે સક્રિય રહેવું. બોલ, વૃદ્ધો છે ને મોટા ભાગના, પણ વૃદ્ધો, એ વૃદ્ધ શબ્દ બહુ મજાનો છે. કાલ અમારે એક ફંક્શન હતું, એડવોકેટ બધાને અને મેજિસ્ટ્રેટ સાહેબો, બધા વૃદ્ધો હતા. વૃદ્ધ એટલે જ્ઞાનમાં, અનુભવમાં, સમજણમાં વૃદ્ધિ પામ્યા હોય ને એને વૃદ્ધ કહેવામાં આવે. અને એમ એટલે મહાભારતમાં કીધું જે સભામાં કોઈ વૃદ્ધ નથી ને એ સભાનો કોઈ અર્થ નથી. અને જે વૃદ્ધ સત્ય નથી બોલતો એના જીવનનો કોઈ અર્થ નથી. ભેગી વાત. તો આમ ન થયું હોય તો બીજો શબ્દ છે ઘરડા. ઘરડમાં જેના જીવન પડી ગયા હોય ને એ ઘરડા. જબ્બાનું બટન બંધ હોય ને પેલું માથું નાખી દે, પછી ફરે આખા ઘરમાં, ક્યાં મરી ગયા હોવ. આ ઘરડાનું લક્ષણ છે. યોગની વાત તો ઘણી આવી, પણ મેં મજાકમાં કીધું. અહીંથી અમે સ્ટેશન જઈને 2:30 વાગે ગાડી આવે, 12:30 પ્રોગ્રામ પતે ને બધું થાય એટલે સૌરાષ્ટ્ર જનતામાં જવાનું હોય એ સ્ટેશનમાંથી બેઠા હોય, સાધુ મહાત્મા હોય, અમે બેઠા હોય, હાવ અર્થ વગરની વાતો થાય. કારણ કે ટાઈમ તો પસાર કરવો ક્યાંક. ઓલા સાધુ મઠમાં જતા હોય ને એવડે અમને કઈ કઈ જગ્યામાં રહેવા દે ને શું શું ખાવા દે એની માહિતી આપે. અને એમ કાને કોઈક દી કામ આવશે. પરબમાં આજે અમે જઈને પરબની જગ્યાએ તાહળી ભરીને સવારના પરમાં ચા આપે, એક તાહળી ભરીનું, બાજરાનો રોટલો આવે લીલો સમ, એના માથે ઘી મૂક્યું હોય અને એક મરચું હોય. આ પીઝા ને બર્ગર ને હેમબર્ગર ને શું માણા લાગી પડ્યા છે. મારે કચરો આમ કોથળો લઈને નીકળ્યા ને કચરો ઠાલ્યો જ જાઓ. હું અમેરિકા ગયો ને, હું 4 વાર જઈ આવ્યો છું. આ કોઈ અહમની અભિવ્યક્તિ નથી, પણ આ પ્રસંગ આવ્યો એટલે કહેવું પડે. માણાનો અમથે અમથો અહમ ખવાય. જ્યારે હું ન્યુયોર્ક હતો તો ઓલા અમથે અમથા વળ ખાઈ જાય. મેં એકવાર આવી રીતે કાર્યક્રમમાં કીધું કે લાખા બાવલ, પીપળી, મોડ પર, કાનાળુસ, પછી આ રાજપરાન, ભોજપરાન, ભોજપરીના આ બધું હું પગે હાલીને ફર્યો છું કીધું. પછી મેં કીધું હું લંડન ને ન્યુયોર્ક ને સિંગાપોર ને લોસ એન્જલસ પ્લેનમાં ફર્યો. મેં કહ્યું આ 2 વિધાનમાંથી એક તમને ગમ્યું હોય છે અને એક નહીં ગમ્યું હોય. આ પગે હાલીને હાલ્યા એ બરાબર છે, વિમાનમાં ક્યાં બેઠા. તો મને તો આ ત્યાં હું ગયો ને તો મને પૂછ્યું લોકોએ કે તમે આવ્યા અહીંયા તમને કંઈ ફેરફાર લાગ્યો. મેં કીધું માણા બહુ જાડા લાગ્યા. અને ખરેખર અમુકને મેં જોયા, મને એમ થયું કે આ લુગડામાંય હમાય નહીં. બોલ, આમ આવ્યા ને દ્રશ્યો જો, આના લુગડા કોણ સીવતા છે. અને નિગ્રો ને અબસી ને ઓલા જે આદિવાસીઓ ને એવા બધા, એને કોઈ ડાયટિંગ બાયટિંગનું માતમ ને આવા કુંજા ભરીને તો રસ પી જાય ખાધા પછી. પણ અમેરિકામાં એ જોયું કે ગરીબ માણસોના વજન વધે. મેસન ઓલા કડિયા હોય ને, પ્લમ્બર હોય ને, સાફ સફાઈ કરવાવાળા કામદાર હોય ને, એને ખાવાનો સમય નથી. ગમે એ લ્યો તો કોક તો ફ્રી મળે જ છે હારે. એટલે ઈવડાઈએ આ હોટડોગ ને હેમબર્ગર ને પીઝા ને એવું ખાય ને હારે કોક ને એવું પીવે. પણ એક વાત છે કે અહીંયા જંક ફૂડ ખાવ ને તોય હાઇજેનિક હોય છે, એમાં ભેળસેળ નથી. એવું તો અહીંયા હોય સારું ધોરણ. તો ઈવડાઈના વજન મીડિયા વધવા અને અહીં શ્રીમંતોના મીડિયા વધવા. બોલો, કારણ કે શોખના મીડિયા ખાવા.
હું નથી માનતો શનિવારે સાંજે કોઈ રાંધતું હોય, રવિવારે તો નહીં જો 12 કલાક ટેબલ ખુરશીઓ નાખીને બેઠા હોય બોલો, અને અહીંયા ખાતા હોય, તો પછી ક્યારેક તો આનું પરિણામ આવવાનું. થોડીક ભૂખ રાખીને ઉઠી જવું, એમાં આરોગ્યના બધા નિયમ આવી જાય. બોલો, ઊણો દરી જૈનોનું માન દેન છે, ઊણું ઉદર રાખીને ઉઠી જાઉં. પણ આ તો સવારના પોરમાં એટલું ખાય, પછી શું વિચાર કરે 5 કિલોમીટર ફરી આવું છું. વાત તો કેલેરી બાળવાની છે ને, એટલે ધરમાઈટ ખાય. સવારમાં મોર્નિંગ વોકમાં નીકળે, સવાર પડે તો હવે સવારમાં વાતાવરણ જુદું હોય, ગોદડું ઓઢીને સૂતા હોય ને બહાર નીકળવાનું મન થતું છે. અહીંયા ન્યુયોર્ક ગયો તો એક જણો મને કે ગયા વર્ષે 2 કલાકનો સમય મળેલો ને અમે ખાસા 1 કલાક સૂઈ ગયેલા. બોલો, 1 કલાક હોવાનો દાખલો કીધું આવે હાલો રાજકોટ અમારે 1 થી 4 માણા નહીં, શેરીમાં કૂચરાય હોઈ જાય. એ ટોકરી બોકરી વગાડો તો આમ ઊંચું જઈને પાછા હોઈ જાય. ભિક્ષુક રહે ને એ વાટકા ઊંધા કરીને હુએ, શીકો નાખેલા અવાજ થાય, તેની ઊંઘ બગડે. એટલે અમારે સૌરાષ્ટ્રમાં માચમ જ નથી ટાઈમનું. અમે તો હોઈને ગોદડા ફાડી નાખ્યા ઠામુકા. બોલ, પ્રોગ્રામમાં માણાને પૂછી ક્યાં સુધી હલાવવું છે, કે અમે દાંતણ લઈને આવ્યા છીએ. હમણાં એક કાર્યક્રમમાં ગયા તો લગ્નનો પ્રોગ્રામ હતો, 2:30 વાગ્યા 3 વાગ્યા. વર્ધનીને કીધું ભાઈ ક્યાં સુધી હલાવું? અરે કે જાનમાં માણા 200 આવ્યા છે, આપણી પાસે ગાડલા હોજ છે. આમ નામ કે હવાર પાડી દો. એ સ્ટેશને અમે બેઠેલા ને એમાં વળી એક જણો મને યોગની વાતો મીડિયો કરવા. મને કે તમે શું કરો છો? મેં કીધું હું પ્રોગ્રામ આપું છું. એ બધું છોડી દો કે અને યોગમાં છે ચડી જાઓ, જેમ લીમડે ચડવું એમ. એટલે હું તો ફર્યો એની કોર. મેં કીધું ભાઈ સમજાવો મને કે પદ્માસન વાળીને પહેલું બેસી જાઉં. હાલો બરાબર. પછી મને કે કુંભક અને રેચક એની પ્રક્રિયા ઉપર ધ્યાન આપવું. કુંભક અને રેચક એ બોલ્યો તો આગેથી એક પેસેન્જર આવ્યું, એ કે જૂની કબજિયાત તૂટી જાય. રેચક આવ્યું ને એને એમ કે દવાની ચર્ચા કરે, અને યોગવાળા ખાઈ જઈ ગયા કે હું વચ્ચે ડબ કરો. પછી મને કે ઈંગળા પીંગળા ને સુષુમ્ના. મેં કીધું આ રાજાની કોઈ 3 રાણીઓ છે? અરે મને કે નાડીઓ છે. આ પદ્માસન વાળીને બેહું, પછી કે યમ નિયમ આસન ને ધારણા ને ધ્યાન વચ્ચે બે હું ભૂલી ગયો છું, પણ એની જરૂર નથી કે કાંઈ વાંધો નહીં કીધું. અને પછી તો ભાઈ કેટલી બધી એને વાતો કરી, મૂળ આધારથી શસ્ત્ર આધાર સુધી જેવ લઈ જાઓ, બ્રહ્મરંધ્રમાં સ્થિર કરવો. આ બધું મેં કીધું તમે આ બધું કર્યું છે? તો કે ના ના આજે હા હું પૂરું જ કરું સાહેબ. એટલે મેં કીધું તમે બધું કર્યું છે? તો કે ના આ તો હું તમને કહું છું. વિવેકાનંદજી લખ્યું છે કે નિષ્ણાત ગુરુની નિશ્રામાં યોગના પ્રયોગ કરવા તમારે. તો પછી મેં એને દાખલો દીધો. આ મથુર મારો મિત્ર છે ને, એને શરીર જાડું થઈ ગયું. એને એમ થયું કે યોગના આસનો કરીને આકાશવાણી ઉપરથી અમારે યોગના આવતો લેસન બધા આકાશવાણી રાજકોટ ઉપરથી. તો મથુર બેઠો, એક રૂમ નક્કી કર્યો, એમાં ટેબલ રાખ્યું, ટ્રાન્ઝિસ્ટર રેડિયો, નીટાવાળી ચડ્ડી પહેરીને શેતરંજી પાથરીને બેસી ગયો. અને 5:30 આ રેડિયો સ્ટેશન શરૂ થયું અને બેનનો અવાજ આવ્યો, નમસ્કાર શ્રોતા મિત્રો, યોગાસન માટે આપ તૈયાર થઈને બેસી ચૂક્યા હશો. સૌ પ્રથમ પદ્માસન વાળી લ્યો. એ તો વાળતા હોય ને ખબર પડે ને એ અઘરું છે, પણ મથુરે એ તો કર્યું. પછી બેનનો પાછો અવાજ આવ્યો, હવે ડાબો પગ ધીરે 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 ગરદન ઉપર ચડાવો. હવે આનું જાડું શરીર
પગ ઊંચો થાય નહીં કોઈ વાત. અને આ અહીં સુધી લઈ કેમ જવું, પણ મહેનતે ઉપર ચડાવ્યો, કેડમાં કડાકા થયા, પેટમાંથી રેલા હાલ્યા પરસેવાના, પણ આમ નબળું સીંટીયું પાડીને ઢોર કરી જાય ને એમ માથું નાખી દીધું મથુર. પછી બેન કે હવે જમણો પગ ધીરે ધીરે એ જ પ્રમાણે ગરદન પર ચડાવો. વળી કાઢ્યો જમણો ના, વળી મહેનતે ઉપર આમ ચોકડી પાડી દીધી. ત્યાં બેને કીધું કે ક્ષમા કરજો શ્રોતા મિત્રો, કુંભકર્ણની રેચકની પ્રક્રિયા કર્યા પછી આ કરવાનું હતું. આ બંને પગ ગરદન ઉપરથી ઉતારી લેશો, મથુરથી આંટી જ નોખી ન પડી. એવો મથ્યો ઘડીક આમ ને ઘડીક આમ રોવા માંડ્યો. બોલો, અમે બહાર ભેગા થઈ ગયો, આ વળી સ્ટોપ પર હળગાવીને બેઠેલો. એના દીકરા દામોદરે ઢીંકો મારીને કાચ ફોડ્યો, સ્ટોપર ખોલી. અમે ગયા હતા તો આમ પગ ડોજે ચડાવીને પડેલો. એ અમુક તો દાંત કાઢી કરીને ગોટો જ વળી ગયા, અને અમુક ચર્ચાએ ચડ્યા કે મથુરે આ સ્થિતિ સર્જી જ કેમ. મેં કહું હવે એ બધું મૂકીને આના ભાગ પાડો, બે પગ નોખા કરો. સમુદ્ર મંથન માટે દેવદાનો જેમ બે ગ્રુપમાં વેચાઈ ગયા, એમ ડાબા જમણા પગવાળા વેચાઈ ગયા. અને ઉપરથી એવો પ્રયાસ કર્યો ને મથુર મીડિયો રાડિયો પાડવાનો. એનો દીકરો દામોદર કે મારા બાપાની આંટી એમ નહીં ખુલે, એને આડા પાડી દો. આડો પાડ્યો તો માંડ પગ નોખા પીડ્યા. ન્યા દવાદારું શરૂ થયું. એટલે ઓલો મને કે તમારું નામ શું? મેં કીધું શાહબુદ્દીન રાઠોડ. ભાઈ સાહેબ મારો ક્યાંય દાખલો દેતા નહીં હો. અને આ દૂરદર્શન ઉપર પ્રોગ્રામ હતો ને મારે બોલવાનું તો હતું, સીધો જ દાખલો દીધો આનો. આપણે શું કામ કોઈનું કાંઈ કહેવું જોઈએ. એટલે નોર્મન કઝિન્સની છેલ્લી જ આ વાત છે, એનેટોમી ઓફ ઇલનેસ. હાસ્યથી હાજા થયેલા એક જ છે વ્યક્તિ જગતમાં. જયપ્રકાશ નારાયણના મિત્ર હતા, એને વળી કીધું, 100 પત્રકારો ગયા તે એમણે કીધું એને એનેટોમી ઓફ ઇલનેસ, એનું ભાષાંતર મળે. ખડખડાટ હસો જીવનમાં, હસી ન શકતા હોય તો બીજાને હસાવો, કઠોર પરિશ્રમ કરો, અને જીવનમાં કોઈ એવી ધૂન કેળવો કે જેની પાછળ તમે પાગલ થઈ શકો. પછી ભલે ને સત્સંગ કરો અહીં આવીને, પણ એવી ધૂન કોઈક હોવી જોઈએ. આ લાંબા જીવનનું રહસ્ય છે. કારણ વગરના બહુ ગંભીર ન થઈ જવું અને ખાઈ પીને લહેર કરવી. હું તો અહીં બહાર નીકળું છું ને, આ પાનવાળાને હોટલવાળાને મને પૂછે છે થોડાક દી બહાર ગામ ગયા હતા, એ એમ સમજે કે અહીંયા જ રહે છે. એટલે હું અહીંયા ઉતરો છું કીધું, પણ એ અહીંયા આવી એટલે પાછા ઘરે પાછા આવતા રહે એમ થાય. એટલે એવો અહીંયા આનંદ છે એક જાતનો. અને હનુમાનજીએ લંકામાં પ્રવેશ કર્યો ને તો એક ઘરમાંથી અવાજ આવવા માંડ્યો, રામ રામ. એને બહુ નવાઈ લાગી અને પ્રવેશ કર્યો. અને એને કીધું હું રામ ભક્ત હનુમાન છું. તો ઓલી વ્યક્તિએ કીધું હું રામ ભક્ત વિભીષણ છું. બે મળ્યા. પછી વિભીષણે કીધું કે રામ મને ગળે લગાડીને મળશે ને, હું એનો ભક્ત છું. હનુમાનજી કે મળશે નહીં. તો કે કાં ભક્તિ જ કરો છો ને, કે રામનું કાર્ય કર્યું કોઈ દી? અને ઓને થયો કે હા. પછી બીજે દી જે દરબાર ભરાણો ને રાવણનો, એમાં એણે સીતાજીના અપહરણનો વિરોધ કર્યો. અને રાવણે કાઢી મૂક્યો. એટલે રામને જઈને મળ્યા. પછી હનુમાનજી કે હવે મળશે. એટલે મયુરભાઈએ ખાલી દવા નથી કરી, સારવાર નથી કરી, કર્મ કર્યું. આ સંસ્થાએ આવું કર્મ કર્યું. જો માત્ર સત્સંગના કે એના પ્રવચનો નથી. આ જે કંઈ થાય છે એ કર્મયોગ જ છે. અને કર્મયોગ કર્મમાં ફળે ને જ્યારે, ત્યારે એ પરિણામ આવે. એટલે યોગ કર્મશુ કૌશલમ. કુંભકર્ણ મને ડાયો માણા લાગ્યો. સીતાજીનું અપહરણ કરીને રાવણે ઉઠાડ્યો. પછી કીધું કે આટલું આટલું બન્યું ને હવે આમને લઈ આવ્યા. એટલે ઓલે એટલું જ કીધું કે ઊંઘમાં ભાઈ મેં શું ગુમાવ્યું ને જાગીને તમે શું જહ કર્યો. આ જાગીને કર્યો તો આજ ને.
હવે આપણે આ જાગીને જો આ જ કરવાના હોય, જંક ફૂડ ખાવાના હોય ને આ કરવાનું, તો શું આનો અર્થ છે જીવનનો? એટલે આમ નામ બોલું તો શરમમાં સાંભળ્યા કરો, પણ હવે ભૂખ્યા થયા છે ને માણસને એમ થાય કે હવે આ બંધ કરો તો આપણે ખાધા ભેળા થાય કે ઘરે જઈ જે કંઈ કરી. મને એમ થાય કોક કહેતો બંધ કરું, પણ વાંધો નથી. લાવો જે એમ કહેતા ક્યાં અટકવું એટલી જો જીવનમાં ખબર હોય ને, જીવનમાં દુઃખ ન હોય, એટલે હું અટકી જાઉં. બડે ગौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते. आभार, धन्यवाद.